જે નેતા પર એક ફોન કોલનો દાગ લાગ્યો એ જ નેતા 9 વખત સંસદ પહોંચ્યા અને એક રાજ્યના મુખ્યમંત્રી બન્યા. નામ છે કમલનાથ. ફેક્ટ 1. ઘણા ઓછા લોકો જાણે છે કમલનાથ લગાતાર 9 વખત લોકસભા સાંસદ રહ્યા છે. આ રેકોર્ડ તેમને કોંગ્રેસના સૌથી લાંબા સમય સુધી જીતનાર નેતાઓમાં સામેલ કરે છે. ફેક્ટ 2. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા દંગામાં કમલનાથનું નામ વિવાદમાં આવ્યું, પરંતુ ક્યારેય અદાલતમાં દોષ સાબિત થયો નથી. છતાં આ વિવાદ આજે પણ તેમની રાજનીતિ સાથે જોડાયેલો છે. ફેક્ટ 3. કમલનાથને કોંગ્રેસમાં સંકટમોચક તરીકે ઓળખવામાં આવતા. પાર્ટી જ્યારે મુશ્કેલીમાં હોય, સંગઠન સંભાળવું હોય કે સરકાર બચાવવી હોય, જવાબદારી ઘણીવાર તેમને જ આપવામાં આવતી. ફેક્ટ 4. તેઓ ભારત સરકારમાં સૌથી લાંબા સમય સુધી વાણિજ્ય મંત્રી રહ્યા. તેમના કાર્યકાળમાં વિદેશી રોકાણ અને વેપાર કરારોને મોટી ગતિ મળી. ફેક્ટ 5. કમલનાથે મધ્યપ્રદેશમાં 15 મહિનાની સરકાર ચલાવી, પરંતુ ધારાસભ્યો તૂટવાથી સરકાર પડી ગઈ અને તેઓ ખુરશી સાથે ચોંટ્યા વગર શાંતિથી વિપક્ષમાં બેસી ગયા. રાજનીતિમાં જીત હાર થાય છે, પણ કમલનાથ જેવા નેતાઓ ઇતિહાસમાં વિવાદ અને અનુભવ બંને માટે યાદ રાખવામાં